ગુજરાતી પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોરને લઈને મોટા સમાચાર। કલાકારોના વિવાદ બાદ અરવિંદ કેજરીવાલે વિક્રમ ઠાકોરનો સંપર્ક કર્યો। મળવા માટે કેજરીવાલે દિલ્હીનું આમંત્રણ આપ્યાનો વિક્રમ ઠાકોરે દાવો કર્યો છે। યશુદાન ગઢવી મારફતે અરવિંદ કેજરીવાલે ફોન કર્યો હોવાની વાત તેમણે કરી અને રાજનીતિમાં જોડાવા નહીં પરંતુ શુભેચ્છા મુલાકાત માટે આમંત્રણ આપ્યું હોવાની વાત વિક્રમ ઠાકોરે કરી છે। જો કે હાલ રાજનીતિમાં જોડાવાની કોઈ ઈચ્છા ન હોવાનો વિક્રમ ઠાકોરે દાવો કર્યો। દરેક પક્ષના જે નેતાઓ હોય છે બધા હમણાં ઘણા બધા જોડે મારે સારા સંબંધ છે। એ પછી કોંગ્રેસ હોય, કોંગ્રેસમાં જેમ જ્ઞાનીબેન છે, ભરતભાઈ છે, એવી રીતે ભાજપમાં બી ઘણા બધા જે નેતાઓ છે, અલ્પેશભાઈથી લઈને શંકરભાઈને બધા, એવી જ રીતે આપમાંથી પણ અમારા યશુદાનભાઈ, તમે ઓળખતા છો યશુદાનભાઈ, એ મને જ્યારે યાદ થયું ત્યારે મને મળવા આવ્યા હતા, અહીંયા ગાંધીનગર આવ્યા હતા તો મળ્યા હતા મને। ને પછી એમને બધું જાણ્યું છે એટલે કદાચ 3 દિવસ પહેલાં જ સાહેબ શ્રી અરવિંદભાઈ કેજરીવાલનો પણ મારામાં ફોન આવ્યો હતો અને એમણે કીધું કે ભાઈ આપ કભી દિલ્હી આતો હો તો આવો એક બાર મિલતે હૈ। મેં કીધું સારું, વાંધો નહીં, કદાચ મળવાનું થયું તો એમને પણ મળીશ, કેમ કે મારો દરેક જોડે સંબંધ છે, દરેક પક્ષના નેતાઓ જોડે સંબંધ છે, એટલે જોડાવું ના જોડાવું બે નંબરની વસ્તુ છે, પણ મળવામાં તો શું વાંધો છે। એમને પણ મળીશ અને ભાજપના નેતાઓને મળીશ, આપણા મુખ્યમંત્રી સાહેબને મળીશ, એવું લાગશે તો કદાચ અમિત શાહ સાહેબને મળવાનું થાય તો એમને પણ મળીશ, પણ એમાં કોઈ રાજકીય વાત નહીં હોય, કોઈનું નામ હું ના દઈ શકું, પણ ઘણા બધા નેતાઓ છે જે દરેક સમાજમાં હોઈ શકે અને બધા લોકોને, મોટાભાગના લોકોને ખબર પણ હોય છે કે ભાઈ આ બધું આવું ના થવું જોઈએ એમ। કદાચ મારી ઉપર પણ એવી અપેક્ષા હોય કોઈની, ને પછી હું રાજકારણમાં જઈને પછી હું કશું ના કરી શકું તો રાજકારણમાં જવાનો કોઈ મતલબ નહીં। એના કરતાં તો રાજકારણની બહાર રહીને સમાજની સેવા કરવી, દરેક સમાજની સેવા કરવી, એ વધારે મને લાગ્યું।